નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના જાણીતા યુવા ઉદ્યોગપતિ સાથે અદાણીની ખાસ મુલાકાત। કેતનભાઈ ગજ્જરની અમદાવાદ ઓફિસ ખાતે લેવાઈ મુલાકાત। પોરબંદરમાં વધુ એક બિલ્ડિંગનો કેટલોક ભાગ થયો ધરાશાયી। એક વ્યક્તિને માથાના ભાગે ઈજાઓ થતા સારવારમાં ખસેડાયા। ધોરાજીમાં પડેલ કમોસમી વરસાદને લઈને ડુંગળીના પાકને નુકસાન। પૂરતા ભાવ ન મળતા ખેડૂતોને વધુ આર્થિક નુકસાનીનો ફટકો। જેતપુરના ગુંદાળા ગામ નજીક પલટી મારી જતા એસટી બસનો અકસ્માત। બસમાં સવાર 10 જેટલા મુસાફરોને ઈજાઓ થતા સારવારમાં ખસેડાયા। પોરબંદરના જાણીતા યુવા ઉદ્યોગપતિ કેતનભાઈ ગજ્જર સેવાકીય કાર્યો સાથે પોરબંદરનું નામ રોશન કરી રહ્યા છે। ત્યારે હાલમાં નામાંકિત ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ કેતનભાઈ ગજ્જરની ઓફિસ ખાતે કેતનભાઈ તથા અમદાવાદ કર્ણાવતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ રીતેશ હાડા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી। પોરબંદરમાં દુર્લભ પ્રજાતિ સાપ જોવા મળ્યો છે। ત્યારે ચોપાટીના દરિયાકાંઠે દુર્લભ પ્રજાતિના આ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને રેસ્ક્યુ બાદ આ સાપને સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યો હતો। પોરબંદર ચોપાટીના દરિયાકાંઠે એક સાપે દેખા દેતા સ્થાનિકોમાં ભય જોવા મળતો હતો। આથી આ અંગે રેસ્ક્યુઅર અજીમ બ્લોચને જાણ કરાઈ હતી। ત્યારે તે ઘટના સ્થળે દોડી ગયો હતો અને સાપનું રેસ્ક્યુ કર્યું હતું। પોરબંદરમાં પ્રથમ વખત આ પ્રકારના સાપનું રેસ્ક્યુ થયું હોવાનું રેસ્ક્યુઅરે જણાવ્યું હતું। વધુમાં તેણે જણાવ્યું હતું કે આ ગ્લોસી માર્સ સ્નેક એટલે કે કીચડિયા પ્રજાતિનો સાપ છે, જે મોટે ભાગે પાણીમાં જ જોવા મળે છે। મને આપણે પોરબંદર ચોપાટીએથી ઉપર પ્રવાસી લોકો આવ્યા હતા ફરવા, એ લોકોને ધ્યાનમાં આવ્યું ને એટલે એ લોકો મને જાણ કરી હતી। હું તાત્કાલિક અહીંયા ગયો ને અહીંયા જોયો તો દુર્લભ જાતિનો પ્રજાતિનો સાપ હતો અને આપણે સ્નેક કીચડીયો સાપ કહેવાય ને કાદવ કીચડમાં જ રહ્યા મોસ્ટ ઓફ ને વધારે પૂરતું તો આ એમાં જોયું એટલે અહીંયાથી કેમ ચડી આવી તો ખબર નહીં દરિયામાંથી કે ને પહેલો જ આ રેકોર્ડ છે એમ આખા ઓલા પોરબંદરમાંથી એમ કોઈ હજી લગીમાં ઓવર સાપ નથી પકડ્યો, મેં એક જ પકડ્યો છે એમ। શું વિશેષતા છે સરપની? સરપની વિશેષતા તો મોસ્ટ ઓફ કાદવ ને કિચડમાં ને એમ જ રહીએ ને આપણે વધારે પૂરતું આ બધું એવું જોયું નાના નાના મેડક ને એવું બધું જ ખાયા ને વધારે પૂરતું આમ જ જોવા મળે એમ। આપણે કઈ જગ્યાએ મળ્યો, કઈ રીતે રેસ્ક્યુ કર્યો? પોરબંદર ચોપાટીથી આપણે મળેલો છે દરિયાકાંઠેથી રેતીમાં એ લોકો પ્રવાસીનું ધ્યાન કર્યું ને એ લોકોએ મને કોલ કર્યો એટલે અમે અહીંયાથી તરત ગયા ને એ પછી રેસ્ક્યુ કરેલું છે। આ સાપ સમુદ્ર કિનારે બહુભાગ્યે જ જોવા મળે છે। ત્યારે આ સાપનું રેસ્ક્યુ કરાયા બાદ તેને સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી થઈ રહી છે। ત્યારે પોરબંદર જિલ્લા પંચાયત સહિતની સરકારી કચેરીઓમાં પણ વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમૂહગાન કરવામાં આવ્યું હતું। વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમારની અધ્યક્ષતામાં વંદે માતરમ 150ની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। જેમાં પોરબંદર જિલ્લા પંચાયત ખાતે વિવિધ કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓની ઉપસ્થિતિમાં વંદે માતરમ ગીતના મૂળ સ્વરૂપનું સમૂહગાન કરવામાં આવ્યું હતું। આ સાથે જ ઉપસ્થિત સર્વે સ્વદેશી અપનાઓના શપથ ગ્રહણ કરી ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા સંકલ્પબદ્ધ બન્યા હતા। આ સમૂહગાનમાં જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પીએલ વાઘાણી, જિલ્લા આરોગ્ય અધિકારી ડીબી મહેતા, કાર્યપાલક ઇજનેર પિયુષ સિંગરખિયા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન આવડાભાઈ ઓડેદરા સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ જોડાયા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
પોરબંદર કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે સામૂહિક ગાન તથા સ્વદેશીના શપથ ગ્રહણ કરાયા હતા, જેમાં અધિક કલેક્ટર, અધિકારીઓ અને કર્મચારીઓને સ્વદેશી શપથ લેવડાવ્યા હતા. રાષ્ટ્રીય સ્વતંત્રતા દરમિયાન રાષ્ટ્રગીત વંદે માતરમના માધ્યમથી સમગ્ર સ્વતંત્રતા ચળવળ એક તાતણે બંધાઈ હતી અને એક નવી ઊંચાઈ હાંસલ કરી હતી. ભારતનું રાષ્ટ્રગીત આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. વર્ષ 1875માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન રાષ્ટ્રીય ગીત વંદે માતરમે દેશવાસીઓમાં રાષ્ટ્ર ચેતના પ્રગટાવી હતી અને દેશવાસીઓને માતૃભૂમિના ગૌરવની એક સૂત્રતામાં બાંધ્યા હતા, જેમાં 7મી નવેમ્બર 2025ના રોજ તેને 150 વર્ષ પૂર્ણ થયાના ગૌરવવંતા ક્ષણની ઉજવણી નિમિત્તે કલેક્ટર કચેરી પોરબંદર ખાતે અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા વંદે માતરમનું સમૂહ ગાન કરવામાં આવ્યું હતું અને અધિક કલેક્ટર જે.બી. વધરે અધિકારીઓ અને કર્મચારીઓને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાના શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને દેશને આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા સ્વદેશી અપનાવવાના શપથ લીધા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સિંધી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં છત્તીસગઢ રાજ્યમાં અમિત બધેલ દ્વારા થયેલ ટિપ્પણીનો વિરોધ કરી તેની કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. છત્તીસગઢ રાજ્યમાં અમિત બધેલ દ્વારા સિંધી સમાજ તથા સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝૂલેલાલના વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, જેને લઈને પોરબંદર સિંધી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પોરબંદરની સિંધી જનરલ પંચાયત દ્વારા અમિત બધેલની ટિપ્પણી બાબતે તેની સામે કડક કાર્યવાહી થાય તથા જાહેરમાં તેના દ્વારા સિંધી સમાજની તથા ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝૂલેલાલની માફી માંગવામાં આવે તે માટે વિરોધ પ્રદર્શન કરાયું હતું, જેમાં સુદામા ચોક ખાતેથી કલેક્ટર કચેરી સુધી રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા, જેમાં સિંધી સમાજની સૌ પંચાયતો, આગેવાનો અને થલી ગાદીપતિ સાહેબ મુલણ શાહ, ગુરુ નાનક મંદિરના ગાદીપતિ દિનેશભાઈ સાહેબ, ઉત્તરાધી સિંધી પંચાયતના પ્રમુખ રવિભાઈ નેભનાણી, ઉપપ્રમુખ ભીખુભાઈ ભવનાણી તેમજ રવિભાઈ દરિયાણી સહિત સિંધી સમાજના અન્ય આગેવાનો અને સિંધી યુવા સેનાના તમામ સભ્યો આ રેલીમાં જોડાઈને વિરોધ જાહેર કર્યો હતો તેમજ કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની માંગ રજૂ કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર સિંધી સમસ્ત સમાજ અને પોરબંદરના સંત શિરોમણી ગાદીપતિ સાંઈ મુલણ શાહ, ગુરુ નાનકના ગાદીપતિ સાંઈ દિનેશભાઈ અને સમસ્ત પોરબંદરના સિંધી સમાજના આગેવાનો અને યુવા શક્તિ સાથે મળીને આજે ઈચ્છા રાખીએ છીએ તો એ બાબત સખતથી સખત કાર્યવાહી થવી જોઈએ અને સિંધી સમાજનો આજે અમે બધી ભેગા થઈને એનો વિરોધ પ્રદર્શન કરી છે. પોરબંદરમાં વધુ એક બિલ્ડિંગનો કેટલોક ભાગ ધરાશાયી થયો છે, જેમાં કમલાબાગ નજીક આ ઘટના બનતા એક વ્યક્તિને ઈજા પહોંચી છે, જેને સારવારમાં ખસેડાયા હતા. પોરબંદરમાં અનેક જર્જરિત બિલ્ડિંગો આવેલી છે, છતાં પણ તેના સમારકામમાં રીતસરની બેદરકારી દાખવવામાં આવી રહી છે. ત્યારે આજે શુક્રવાર બપોર બાદ વધુ એક ઘટના બની હતી, જેમાં કમલાબાગ નજીક પ્રકાશ પાનની સામે આવેલ નંદનવન બિલ્ડિંગનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. જે ઘટનામાં બિલ્ડિંગ નીચે ઉભેલ રમેશભાઈ નામના વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, ત્યારે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. હાલો, મારું નામ કિશોર ગોયલ છે. કમલાબાગ પાસે નંદનવન બિલ્ડિંગ છે, એની છત પડેલ છે અને રમેશભાઈ પટેલને લાગેલ છે અને ઇમરજન્સી સારવાર માટે હોસ્પિટલ લઈ જયેલ છે અને આ જર્જરિત બિલ્ડિંગ છે. વહેલા કામ કરાવવું રોજ પોપડા પડે છે. અને કેટલા ટાઈમથી જર્જરિત છે બિલ્ડિંગ? જર્જરિત એમ સમજો ને 12-15 વર્ષથી જર્જરિત છે. આમ અવારનવાર પોળા પડતા જ હોય છે. પોરબંદર મહાનગરપાલિકામાં વેરાની મોટા પાયે ભરપાઈ થઈ નથી, ત્યારે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીએ પોરબંદરના વિકાસ માટે લોકોને વેરાની ભરપાઈ કરી જવા અપીલ કરી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા હમણાં વેરાની ઘટાડાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ વળતર મળી રહે લોકોને અને સમયસર એમને ભરવા માટેનો સમય પણ મળી રહે તે માટે 31/10 સુધી વળતરની તારીખ પણ લંબાવવામાં આવેલી હતી. હવે અત્યારે હાલમાં તમામ બિલો જે છે
મનપાના ટેક્સના બિલો એ તમામની બજવણી થઈ ગઈ છે. અત્યારે 11 કરોડ અંદાજે 11 કરોડ જેટલો વેરો લોકોએ જમા કરાવેલ છે. બાકી રહેતા જે વેરા ધારકો છે એના વેરો બાકી છે એમને હું અપીલ કરવા માગું છું કે તેઓ વહેલી તકે વેરો ભરી જાય અને જેથી તેમના પર જે વ્યાજ છે જેટલા દિવસે લેટ ભરશે એટલું વ્યાજ એમના પર વધતું જશે. અને હું અપીલ કરું છું કે તેઓ વહેલી તકે બાકી રહેલી જે રકમ છે તેમની વેરાની એ ભરપાઈ કરે અને અમને પૂરતો સહકાર આપે. કુલ જે માંગણો છે ચાલુ વર્ષે એ 60 કરોડ જેટલું છે અંદાજિત. એમાંથી 20 કરોડ જેટલી રકમ જે છે એ કોર્ટ કેસ અથવા તો ફડચામાં ગયેલી મિલકતો તેના કારણે પેન્ડિંગ છે. અને જે અન્ય જે રકમ છે એમાંથી અંદાજિત 11 કરોડથી વધુ જેટલી રકમ અમે વસૂલ કરેલ છે. બાકીની જે રકમ છે જે 28-30 કરોડ જેટલી થાય છે એ રકમ બાકી રહેતી છે, જે માટે હું અપીલ કરું છું કે વેરાધારકોને કે તેઓ વહેલી તકે આ રકમ ભરપાઈ કરે. ધોરાજી તાલુકામાં પડેલ કમોસમી વરસાદને લઈને ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે એક તરફ ડુંગળીના પૂરતા ભાવ નથી મળતા તો બીજી તરફ હવે ડુંગળી પર પડેલ કમોસમી વરસાદને કારણે ડુંગળીનો પાક બગડવા લાગ્યો છે, જેને લઈને ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. નરસિંહભાઈ રાખોલિયા. નરસિંહભાઈ, જે ખેડૂતો અને સરકાર બાબતમાં શું કહેશો? સરકાર બાબતમાં બીજું કંઈ કહેવાનું નથી. સરકારને ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં જે પૈસા નાખવાના થાય છે એ પૈસા સરકારને નથી નાખવા. એટલે ખેડૂતને 1 રૂપિયો નથી દેવો, એની સામે ખેડૂતને 9 રૂપિયા ખર્ચો કરવો છે. જો ગોડાઉન ભાડા, ટ્રાન્સપોર્ટ ભાડા, અધિકારીઓ આવ્યા એના રોકાણ ભાડા, બરાબર છે. પછી આ યાર્ડમાં માલ જાય તોરાય ગમે ત્યારે 1-2 દી લેટ થાય તો એ બધાય ટ્રેક્ટર ભાડા ને એ બધું આપવાનું ખેડૂત માટે જ છે ને. આ તો એમાં ખેડૂતને શું મળે? એટલે અમારી તો એક જ માગણી છે કે ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં જે સરકાર નક્કી કરે એ નાખી દો, બરોબર છે. બીજી તો હું આપણે એની માગણી કરીએ. આ ખેડૂતો જોવે છે. ખેડૂતોએ બધાએ સર્વે કર્યું, ખેડૂતની શું હાલત છે એ બધા અધિકારીએ જાણ્યું તો છે ને ખુદ. મારું નામ હિતેશભાઈ ઓરા છે. હું ધોરાજીનો રહેવાસી છું. છેલ્લા 6 દિવસથી આ ધોરાજીમાં કમોસમી વરસાદ વરસ્યો છે. એને હિસાબે ઊભા પાક અને ડુંગળી જેવા પાક ટોટલી ફેલ થઈ ગયેલા છે. ડુંગળી પાકમાં થઈ હતી એ પણ ફેલ થઈ ગયેલી છે. અમારી માગણી છે કે સરકાર જલ્દી ને જલ્દી રાહત પેકેજ આપે. શું કહેશો? કયા પાકોને પણ નુકસાન? ડુંગળી છે, કપાસ, ઊભા સોયાબીન, મગફળીના પાથરા પડેલા છે, સોયાબીનના પાથરા છે, એ બધાને નુકસાની છે. માંગ શું છે? માંગ સરકાર પાસે અમારી એવી માંગ છે કે રાહત આપે અને અમને સહાય આપે. મારું નામ ભાવેશ પટેલ છે. હું ધોરાજીનો ખાતેદાર છું. આ વર્ષે ડુંગળી, કપાસ, સોયાબીનના વાવેતર રાબેતા મુજબ ખેડૂતો કરેલા હતા. એમાં છેલ્લે અમને એવું હતું કે ડુંગળીના વાવેતરમાં પોષણક્ષમ ભાવ મળશે, પણ આ વર્ષે પોષણક્ષમ ભાવ નથી મળ્યા. અત્યારે ડુંગળીમાં ખેડૂતે ઓછામાં ઓછા 25,000 થી 28,000 રૂપિયાનો વીઘે ખર્ચો કરેલો છે. એ ખર્ચો તો જશે મોંઘાદાટ બિયારણો, ખાતરો, જંતુનાશક દવાઓ, એનું તો પણ વેસ્ટ જાય એમ છે. છેલ્લા જે 6 થી 7 દિવસથી આ કમોસમી વરસાદને કારણે ડુંગળીનો પાક સાવ 100% ફેલ થઈ જાય એમ છે. આ ડુંગળીનો પાક અત્યારે એવું લાગે છે કે ઉપાડવી નથી પણ બકરાને ખવડાવી દઈ, અને 1 પણ રૂપિયો આમાં અમને મળે એમ નથી. શું કહેશો સર્વે બાબતે? અને સરકાર એવી જાહેરાત કરે છે કે સર્વેની ટીમ આવે છે, પણ હજી સુધીમાં અમારી સર્વેની ટીમ આવી નથી. અત્યારે કોઈ પણ ખેતરોમાં આવી નથી, પણ હજી આવી નથી તો અમારે પાછું નવું વાવેતર કરવું છે. પછી પાછા એવું કહેશે કે તમે કઈ હતું નહીં કે વાવેતર નથી કરેલું. માંગ શું છે તમારી? અમારી માંગ એવી છે સરકારને તાત્કાલિક સહાય આપી દે એવી અમારી માંગણી છે. સહાય આપે તો અમે નવું બિયારણ અને ખાતર અને નવું વાવેતર કરી શકીએ. હું વિજય બાબરિયા ધોરાજીનો ખેડૂત છું. હાલમાં જે માવઠું પડ્યું છે એના કારણે અમારા ખેડૂતોને ખૂબ મોટા પાયે તમામ પાકોમાં નુકસાન ગયું છે. એના કરતા અમારા મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે, અને છેલ્લા ઘણા વર્ષોથી પાકના ભાવ અમને પૂરતા મળતા ન હોવાના કારણે અને ઇમ્પોર્ટ વધુ થવાના કારણે અમે ખૂબ લાચાર બનીને સસ્તામાં પાક વેચ્યો છે. અમારા હાથમાં કશો પૈસો નથી રહ્યો. હવે રવિ પાકનું વાવેતર કરવું કે અમારા માટે મુશ્કેલી છે. સરકાર રાહત પેકેજ આપવાની વાત જે કરી રહી છે, ઝડપથી જો ખેડૂતોના ખાતામાં નહીં આવે તો રવિ પાકનું વાવેતર સમયસર નહીં થાય, અને આ જો આવે આવી પરિસ્થિતિ રહે
તો ખેડૂત રોજ ને રોજ દેવામાં ડૂબશે તો ખેડૂત આત્મહત્યા કરવા માટે મજબૂર બની રહ્યો છે, કારણ કે એને ઘર ચલાવવું કેમ, છોકરાઓને ફી કેમ ભરવી, આ તમામ વસ્તુને લઈને મજબૂરીના કારણે આત્મહત્યા કરી છે. આ ખેતી પ્રધાન દેશમાં ખૂબ મોટી દુઃખ બાબત વાત છે. આ સરકાર જયારે આ પેકેજની વાત કરે પણ હજી ખેડૂતો સુધી પહોંચે શું કહેશો? નથી પહોંચ્યું એના કારણે ખેડૂતો ખૂબ દુઃખી ને વ્યથિત ને લાચાર છે, કારણ કે કરવું શું? જો સરકાર ઝડપથી આ નહીં પહોંચાડે તો ખેડૂતો હજુ પણ વધુ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડશે. પાકિસ્તાને વધુ એક વખત પોતાની કરતૂત બતાવી છે, જેમાં IMBL પરથી ઓખાની નલનારાયણ નામની બોટનું પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અપહરણ કરાયું છે. સાથે જ બોટમાં સવાર 8 જેટલા ખલાસીઓનું પણ અપહરણ થયું છે, જેને લઈને ગુજરાતના માછીમારોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેતપુર પોરબંદર હાઈવે પર એસટી બસ પલટી મારી જવાની ઘટના બની હતી, જેમાં 10 જેટલા લોકોને ઈજા થતા સારવાર માટે ખસેડાયા હતા. ઢાંક જેતપુર રૂટની એસટી બસ જેતપુરના ગુંદાળા ગામ નજીક હાઈવે પરથી પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ બસમાં 17 જેટલા મુસાફરો હતા, જેમાંથી 10 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી, ત્યારે 4 ઈજાગ્રસ્તોને ધોરાજી હોસ્પિટલ અને 6 ઈજાગ્રસ્તોને જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. મારું નામ ચેતન મારડિયા, ધોરાજીથી એસટી દ્વારા જેતપુર જઈ રહ્યો હતો, તો અચાનક ગુંદાળા બાદ ગાડી ધીમે ધીમે ચાલતા ડ્રાઈવરને એટેક કે કઈ પણ કારણોસર બસ પુલ નીચેથી પલટી મારી જતા 12-15 જણાઓને ઈજા થયેલ છે. મને ખુદને હાથમાં ફ્રેક્ચર થયેલ છે. અત્યારે ધોરાજી સિવિલ હોસ્પિટલે ટ્રીટમેન્ટ મળે. કેટલા લોકો હતા? 12 થી 15-20 જણા હતા, એમાં 12 થી 15 જણાઓને ઈજા થયેલ છે નાની મોટી. કેવી રીતે પલટી ખાધી? પલટી આગળ અચાનક સામે ડીવાય ભટકાઈ પુલ ને પુલથી નીચે પલટી મારી. શું નામ હતું? ગબરુભાઈ. આ ક્યાં રૂટની એસટી બસ હતી અને આ એસટી બસ પલટી મારવાનું કારણ શું? ઢાકથી જેતપુર. પલટી મારવાનું કારણ શું? ખબર જ ન પડી સાહેબ, વહી ગઈ. તમારી તબિયત ખરાબ છે? દેખાતું બંધ થઈ ગયું મને. હા, રજા કેમ ન મૂકી? કીધું તું મેં બધે. કોને કીધું તું? અધિકારીને. નોકરી રખે ને નહીં, જે ડ્રાઈવર ઘટે છે તો 3,000 નહીં મળે. પછી આ વર્કશોપમાં ઓલી ગાડીમાં ખાલી સાઈડમાં યુ બોલ હાવ ઢીલા હતા. મને કે હાલ છે, વાંધો નહીં આવે, દાદા જીઓ. એટલે મેં કીધું વાંધો નહીં. આધારિત કર્મચારીઓ નિવૃત્ત. હા, આ ચોથા મહિનામાં 2 વર્ષ પૂરા થાય મારે. રંકુભાઈ, એસટી બસ પલટી મારી છે, કઈ જગ્યાએ પલટી મારી છે, કેટલા મુસાફરો એમાં સવાર હતા, કઈ રૂટની એસટી બસ? મારી જેતપુર ઢાક જેતપુર રૂટની બસ હતી. 73 નંબરની બસ હતી. ઢાકથી જેતપુર તરફ આવી રહી હતી. એ મંડલિકપુર ને ગુંદાળા વચ્ચે એક એસ્ટાસ્ટિક હોટલ આવે છે, ત્યાં હોટલ પાસે મારી બસ પલટી મારી ગયેલી છે. પુલ નીચે ઉતરી ગઈ હતી. 10-15 મુસાફરો, 16 મુસાફરો હતા બસમાં, અને એમાં 4-5 સામાન્ય છે, 2-4 જણાને કંઈક હાથમાં ફ્રેક્ચર કે એવું કંઈક પગમાં ફ્રેક્ચર ને આવા અહેવાલ મને પ્રાથમિક મળી રહ્યા છે હોસ્પિટલ તરફથી. એવા ડ્રાઈવરનો એવો આરોપ છે કે ભાઈ એમની તબિયત છે તે ઘણા સમય ત્યાં 4-5 દિવસ ત્યાં ખરાબ હતી, અને અમે રજા પણ માંગણી કરી હતી, પણ મને રજા ન આપવામાં આવી ને એમના કારણે મને ચક્કર આવ્યાના બનાવ. ચક્કર આવે એવું કહે છે, અને મારી પાસે તો આ બાબતે આવેલ નથી. આ ડ્યુટી લિસ્ટ તો મારે ના બનાવવાનું હોય. હું તો ડેપો મેનેજર તરીકે ડ્યુટી લિસ્ટમાં હોય, એમને કદાચ ખ્યાલ હોય હકીકત શું છે. તમારે એમની સાથે કોઈ વાતચીત થઈ છે? ના, કાલે એમને માગી હતી, મારી પાસે આવ્યા હતા ભાઈ. એ ભાઈ નોકરી ચૂડામાં હતી, એટલે મને એને એમ કીધું કે ચૂડામાં નોકરી છે તો મને કાનાવડલા કરી દો ને. એટલે મેં કાનાવડલા કરી દીધી. મને ટિફિન મળે, ભાઈ ફીટ કાના લગવાનું હાલે છે કે કાનાવડલા. મેં એમના હાટું ચાલુ કરી, કાનાવડલા લાઈન બંધ હતી. ગબરુભાઈ હાટું મેં ચાલુ કરી. મેં કાલે એમાં નોકરી આપી એને તો મને કાનાવડલા જવા દે તો સારું, એટલે મેં કાનાવડલા નોકરી આપી એમને. એમની તબિયત ખરાબ હતી એવું? કાલે એવું કઈ લાગતું નહોતું. પછી કાનાવડલા નાઇટમાં ગયા, નાઇટમાંથી સવારે જેતપુર આવ્યા, જેતપુરથી ધોરાજી ઉપનેરા થઈને ઢાક ગયા, ઢાકથી પરત આવતી હતી ગાડી. ત્યારે હું સ્થળ ઉપર તો હું હાજર હતો નહીં. બરાબર હે? રજા ઉપરથી આવેલા એવું જાણવા મળે છે મને મારા ઇન્ચાર્જ દ્વારા. પ્રાપ્ત માહિતી મુજબ એસટી બસના ડ્રાઈવરને ચાલુ બસે ચક્કર આવી જતા તેણે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યું હતું, જેને કારણે આ અકસ્માતની ઘટના બની હતી. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર.
પોરબંદરમાં ખરીદી કરવા માટે મોલમાં ગયેલ યુવાનનું એક્ટિવા ચોરાયું હતું અને ચોરાયાના 3 દિવસ પછી પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. ત્યારે ફરિયાદ દાખલ થયા બાદ તાત્કાલિક પોલીસે ચોરને પકડી પાડ્યો છે. પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં આવેલ સિદ્ધિવિનાયક પાર્કમાં રહેતા અને વાડી પ્લોટ નજીક દુકાન ચલાવતા કેતન દોલતરાય થાનકી નામના 47 વર્ષના યુવાને કમલાબાગ પોલીસ મથકમાં એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તારીખ 3/11ના તેઓ તેમના પત્ની વીણાબેન અને પુત્રી કૌશલબેન સાથે વીમાર્ટના શોરૂમમાં ખરીદી કરવા સવારે ગયા હતા. ત્યારે ખરીદી કરી લીધા બાદ બહાર આવીને જોયું તો તેમનું એક્ટિવા સ્કૂટર દેખાયું ન હતું અને આજુબાજુમાં તપાસ કરવા છતાં તેનો પતો મળ્યો ન હતો, જેમાં તેણે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે તપાસ હાથ ધરતા મૂળ રાણા વાવના ગોપાલપરામાં અને હાલ પોરબંદર ચોપાટી ફૂટપાથ પર રહેતા આકાશ ઉર્ફે ચોટિયારો મુકેશભાઈ સોલંકી નામનો શખ્સ ચોરી થયેલ સ્કૂટર સાથે ઝડપાઈ ગયો હતો. ત્યારે પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના પાલખડા ગામે મોટા ભાઈએ નાના ભાઈને માર માર્યો હોવાની ઘટના બની છે, જેમાં નાના ભાઈને માથાના ભાગે ઈજા થતા સારવારમાં ખસેડાયો હતો. ત્યારે પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી હતી. આ બનાવની વિગત એવી છે કે પાલખડા ગામે રહેતા અને બસ ડ્રાઈવરની નોકરી કરતા નરેશભાઈ પ્રેમજીભાઈ મકવાણાએ બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી જણાવ્યું હતું કે રવિવારે રાત્રે તેઓ તેમજ તેમના પત્ની અને તેમની 8 વર્ષની બાળકી ઓશરીમાં બહાર બેઠા હતા. તે દરમિયાન તેમની બાજુમાં રહેતા તેમના મોટા ભાઈ કે જેમની સાથે તેઓ બોલવાનો વ્યવહાર પણ નથી, તે મોટા ભાઈ રાજેશ નામનો શખ્સ ત્યાં આવ્યો હતો અને ગાળો બોલી અને હુમલો કર્યો હતો, જેમાં તેણે ધોકા વડે માર મારતા નરેશભાઈ લોહી લુહાણ થઈ ગયા હતા. ત્યારે તેમને પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. તો બીજી તરફ પોરબંદર તાલુકાના દેગામ ગામે પણ એક આધેડ પર હુમલો થયો હોવાની ઘટના બની હતી, જેમાં આધેડે પૈસાની ઉઘરાણી કરતા 2 શખ્સોએ હુમલો કર્યો હતો. ત્યારે પોલીસે બંને શખ્સો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બરડા પંથકના દેગામ ગામે રહેતા બાબુભાઈ કારાભાઈ ઓડેદરાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ દેગામ ગામે સુથાર ફળિયામાં દુકાન ધરાવે છે. ત્યારે સીમાણી ગામે રહેતો દિલકેશ લાખાભાઈ વેગડા નામનો શખ્સ 2 વર્ષ પહેલા તેમની દુકાનેથી બિલ્ડિંગ મટીરિયલનો ₹30,000નો સામાન લઈ ગયો હતો, જેના પૈસા બાકી રાખ્યા હતા અને તેના બદલામાં બાદમાં મોબાઈલ ફોન આપ્યો હતો. જે મામલે દેગામ ગામના ગિરીશ બાબુભાઈ સાધ્યાએ મોબાઈલ ફોન પરત આપી દેવા જણાવી ધમકી આપી હતી અને બાદમાં ગિરીશ અને દિલકેશે આ આધેડને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના વેડી પ્લોટ વિસ્તારના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે કરશન ઉગા સાદિયાના રહેણાંક મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને કરશન સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરની બિરલા ફેક્ટરી નજીક એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો હતો, જેમાં પોલીસે બાલાજીનગર વિસ્તારમાં રહેતા નંદુસિંહ કિશનસિંહ શેખાવત નામના શખ્સને જાહેરમાંથી દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના જાણીતા યુવા ઉદ્યોગપતિ સાથે અદાણીની ખાસ મુલાકાત. કેતનભાઈ ગજ્જરની અમદાવાદ ઓફિસ ખાતે લેવાઈ મુલાકાત. પોરબંદરમાં વધુ એક બિલ્ડિંગનો કેટલોક ભાગ થયો ધરાશાયી. એક વ્યક્તિને માથાના ભાગે ઈજાઓ થતા સારવારમાં ખસેડાયા. ધોરાજીમાં પડેલ કમોસમી વરસાદને લઈને ડુંગળીના પાકને નુકસાન. પૂરતા ભાવ ન મળતા ખેડૂતોને વધુ આર્થિક નુકસાનીનો ફટકો. જેતપુરના ગુંદાળા ગામ નજીક પલટી મારી જતા એસટી બસનો અકસ્માત. બસમાં સવાર 10 જેટલા મુસાફરોને ઈજાઓ થતા સારવારમાં ખસેડાયા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.